નમસ્તે વિદ્યાર્થી મિત્રો. બેઝિક કન્સેપ્ટ ઓફ મેથેમેટિક્સ યુઝફુલ ઇન સાયન્સ સ્ટ્રીમ વિડિયો નંબર 3. મિત્રો, બીજા વિડિયોમાં આપણે અભ્યાસ કર્યો છે ઘાત અને ઘાતાંકના નિયમો અને એ નિયમોને આધારે થોડા એક્ઝામ્પલનો, બરાબર, કે જેથી કરીને ઘાત અને ઘાતાંકને આપણે થોડું વધુ સારી રીતે સમજી શકીએ. તો એના માટે હજી આજે પણ આપણે થોડા એક્ઝામ્પલ જોવાના છે ઘાત અને ઘાતાંક રિલેટેડ. તો આપણે અત્યારે એનો અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ 8. 5 raised to minus 4 into 2 raised to minus 8 upon 10 raised to minus 3 into 20 raised to minus 2. અહીંયા જે પણ આપણને રકમ આપેલી છે એ રકમનો વિચાર આપણે કરીએ તો એની અંદર જે પણ પદો દેખાય છે એ પદોની અંદર અવિભાજ્ય પદો તરીકે અહીંયા 5 છે, અહીંયા 2 છે, એ બંને અવિભાજ્ય છે, પરંતુ 10 જે છે એ વિભાજ્ય છે. 10 પોતે વિભાજ્ય હોય તો 10 ના અવયવો આપણે 10 ની જગ્યાએ લખવા પડે. 10 ના અવયવો એટલે કયા? તો કે 5 અને 2, એ બંને આપણે 10 ની જગ્યાએ લખીશું. એવી જ રીતે 20 છે તો 20 પણ એક વિભાજ્ય સંખ્યા છે. તો 20 ના અવયવો, તો આમ આપણે વિચારી શકીએ કે 4 અને 5, પણ 4 જે છે એના પણ હજી બે અવયવો પડે છે, 2 ગુણ્યા 2 એટલે કે 2 નો વર્ગ. તો આપણે એની જગ્યાએ 2 નો વર્ગ ગુણ્યા 5 એ પ્રમાણે આપણે એના અવયવો પાડીશું અને પછીથી આપણે જે તે ઘાત કે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીશું અને એનો અંતિમ કિંમત જે મળે છે તે શોધીશું. તો સૌથી પહેલા અંશમાં રહેલા બંને પદો એના તે છેદમાં 10 ની જગ્યાએ 5 ગુણ્યા 2 લખીશું અને એની -3 ઘાત. 20 ની જગ્યાએ 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત લખીશું અને એની -2 ઘાત. હવે a * b રેઝ ટુ n હોય તો a રેઝ ટુ n * b રેઝ ટુ n આપણે લખી શકીએ છીએ. તો એ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો ઇક્વલ ટુ 5 રેઝ ટુ -4 2 રેઝ ટુ -8 છેદમાં 5 રેઝ ટુ -3 into 2 raised to -3. ચલો, એવી જ રીતે અહીંયા આપણે એ જ નિયમનો ઉપયોગ કરીએ તો આ જે પદ છે એમાં 2 ની ઘાત 2 છે અને એની ઘાત ફરીથી -2 આવશે. તો 2 ની કેટલી ઘાત થશે? 2 ગુણ્યા -2 એટલે કે 2 ની -4 ઘાત થાય. તો 2 raised to -4. ચલો, એવી જ રીતે 5 ની કેટલી ઘાત થશે? તો -2 ઘાત, કારણ કે 1 ગુણ્યા -2 એટલે -2 ઘાત થશે. હવે જે પણ પદો છે અહીંયા 5 ની ઘાત વાળા પદો આપણે ભેગા કરી દઈએ, અહીંયા 2 ની ઘાત વાળા પદો પણ ભેગા કરી દઈએ. તો અંશમાં 5 ની -4 ઘાત 2 ની -8 ઘાત છેદમાં 5 ની -5 ઘાત. કેમ? -3 અને -2 એ બંનેનો આપણે સરવાળો કરીશું તો કેટલું થશે? તો એ થશે -5 ઘાત. ચલો, 2 માટે વિચારીએ. -3 વત્તા -4 તો એ સરવાળો થશે -7. તો ગુણ્યા 2 ની -7 ઘાત. હવે આપણે એ જોવાનું કે સૌથી પહેલા ધારો કે 2 નો વિચાર કરીએ છીએ
તો 2 ની કઈ ઘાત મોટી છે? તો 2 ની -7 ઘાત મોટી છે. તો આ પદ ને આપણે છેદમાં લઈ જવું પડે. ચલો 5 માટે જોઈએ તો 5 માટે -4 ઘાત અને -5 ઘાત છે. તો -4 ઘાત મોટી છે. તો આ પદને આપણે ઉપર લઈ જવું પડશે, એટલે કે અંશમાં લઈ જવું પડશે. તો જે બાજુ ઘાત મોટી છે એ બાજુ આપણે લઈ જઈએ. તો સૌથી પહેલા અહીંયા 5 વાળું પદ છે તો આપણે એને લખી દઈએ. તો 5 રેસ ટુ ચલો -5 ઘાત ઉપર જશે તો +5 અને -4. એવી જ રીતે 2 ઘાત માટે વિચારીએ. -8 ઘાત છેદમાં આવશે તો 8 -7 તો ઇક્વલ ટુ 5 રેસ ટુ 1 upon 2 રેસ ટુ 1 તો ઇક્વલ ટુ 5 upon 2. તો મિત્રો અહીંયા રકમમાં જોઈએ તો પદ ઘણું મોટું દેખાય છે, પરંતુ આપણે એનું સાદુરૂપ આપીએ છીએ તો એ સાદુરૂપ આપણને 5/2 મળે છે, એટલે કે ખૂબ જ નાનું પદ તરીકે તે મળે છે. તો આ પ્રમાણે આપણે ઘાત અને ઘાતાંકના નિયમોનો આની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. ચલો એના પછી એક નેક્સ્ટ જોઈ લઈએ. a raised to 4 raised to -3 into a raised to 3 raised to 4 upon a square raised to 5 ભાગ્યા a raised to 5 square. જો ખરેખર પદ એટલે કે રકમ આપણને થોડીક મોટી દેખાય છે, પરંતુ રકમનો જવાબ એટલો જ સરળ અને નાનો છે. તો સૌથી પહેલા ઘાતની ઘાત હોય તો એ સમયે આપણે શું કરીએ છીએ? તો કે ઘાતનો ગુણાકાર કરીએ છીએ. તો 4 અને -3 ઘાત છે એમનો ગુણાકાર કેટલો થશે? તો કે એમનો ગુણાકાર થશે -12. એવી રીતે 3 અને 4 નો ગુણાકાર કેટલો થશે? તો કે +12 થાય. આમનો ગુણાકાર 10, આમનો ગુણાકાર પણ 10. તો આપણે એટલું કામ પહેલા કરીએ. તો ઇક્વલ ટુ a રેઝ ટુ -12 ઇન્ટુ a રેઝ ટુ 12 છેદમાં a રેઝ ટુ 10 ભાગ્યા a રેઝ ટુ 10. હવે અંશમાં વિચાર કરીએ તો ગુણાકાર છે, આધાર સરખો છે, તો ઘાતાંકનો શું થશે? સરવાળો થશે. તો એ નિયમ. છેદમાં વિચાર કરીએ તો છેદમાં આધાર સરખો છે, બરાબર, અને ભાગાકાર છે. આપણે ફક્ત ને ફક્ત અત્યારે ઉપરના પદને ભૂલી જઈએ, આટલું જ પદ આપણે વિચારતા હોઈએ તો શું થાય? તો કે ભાગાકાર છે ને આધાર સરખો છે, તો બંનેના ઘાતની બાદબાકી થશે. તો અંશમાં સરવાળો અને છેદમાં બાદબાકી આપણે કરવાની થશે. તો a ની -12 ઘાત વત્તા 12 ઘાત છેદમાં a ની 10 ઘાત -10 ઘાત. તો અહીંયા અંશમાં a ની 0 ઘાત છેદમાં a ની 0 ઘાત, મતલબ 1/1 એટલે આનો જવાબ કેટલો મળશે? 1. કારણ કે આપણે ગઈકાલે નિયમ શીખ્યા છીએ કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો એનો જવાબ હંમેશા આપણને કેવો મળશે? 1 મળશે. તો એના આધારે એનો જવાબ આપણને 1 મળશે. ચલો એના પછી એક્ઝામ્પલ 10. મિત્રો આ દરેક દાખલાને તમારે નોંધી રાખવાના છે, જેથી કરીને જ્યારે પણ એનો અભ્યાસ થતો હોય, બરાબર, અથવા રીત યાદ કરવા માટે તમે આ દાખલાઓનો ઉપયોગ કરી શકો છો. 1/2 રેઝ ટુ 2 અને રેઝ ટુ -2. આની કિંમત કેટલી થાય સાદુરૂપ આપીએ તો
સૌથી પહેલું કામ, ઘાત તરીકે 2 છે, એની ઘાત તરીકે -2 છે, તો બંને ઘાતનો આપણે ગુણાકાર કરીશું. તો બંને ઘાતનો ગુણાકાર કરીએ તો 1/2 રેઝ ટુ -4. હવે 1/2 રેઝ ટુ -4 છે. હવે ભાગાકારના નિયમ પ્રમાણે 1 ની -4 ઘાત થશે અને 2 ની પણ -4 ઘાત થવાની છે. હવે 1 ની -4 ઘાત, 1 ની ગમે તેટલી ઘાત હોય તો એનો જવાબ હંમેશા 1 જ મળે છે, બરાબર? તો 1 ની -4 ઘાત છેદમાં 2 ની -4 ઘાત. હવે 1 ની -4 ઘાત એનો જવાબ થશે 1. હવે છેદમાં 2 ની -4 ઘાત છે. પદને ધ્યાનથી સમજજો. છેદમાં 2 ની -4 ઘાત છે, એને મારે અંશમાં લઈ જવા હોય તો શું લખવું પડશે? તો કે 2 ની +4 ઘાત આપણે લખવું પડશે. તો ગુણ્યા 2 ની +4 ઘાત. અને ખરેખર 2 ની 4 ઘાત એટલે એનો જવાબ કેટલો થશે? તો કે 16 થશે. અને 1 છે એટલે એનો કોઈ ફરક પડવાનો નથી. તો આ રીતે એનો જવાબ આપણને 16 મળશે, અથવા તમે 2 ની 4 ઘાત રાખો તો પણ ચાલી શકે. અને હવે આ રીતનો છેલ્લો ક્વેશ્ચન, જે તમને એનો જવાબ ખબર જ છે, -100 ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય એટલે એનો જવાબ હંમેશા કેટલો આવે? 1 આવે, બરાબર? પણ 0 સિવાયની સંખ્યા માટેનો આપણે વિચાર કરવાનો છે. ક્લિયર? તો આનો જવાબ હંમેશા કેટલો રહેશે? 1 રહેશે. તો મિત્રો, આ જે છે એ ઘાત અને ઘાતાંકના દાખલા છે. આના આધારે તમને ખબર પડશે કે કઈ જગ્યાએ ઘાત ધન બને, કઈ જગ્યાએ ઘાત ઋણ બને, ક્યારે કેવું પદ લખી શકાય, શું થાય તે. બરાબર છે? તો આ ટોપિકને તમે ખૂબ વ્યવસ્થિત રીતે સમજી શકો છો આ વિડિયોના માધ્યમથી, અને એને અનુરૂપ એક્સ્ટ્રા થોડા એક્ઝામ્પલ લઈને પણ તમે એને વધુ સારી રીતે સમજી શકો છો. હવે આપણે એના પછી નેક્સ્ટ ટોપિકનો અભ્યાસ કરવો છે. નેક્સ્ટ ટોપિકના અભ્યાસમાં છે સંખ્યા વિશે, કે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય અને સંખ્યાનું સામાન્ય સ્વરૂપ કેવું હોય તે. તો આપણે એનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. હવે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? જો તમે આગળના ધોરણોમાં વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હોય તો તમને એટલી ખબર પડે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય, એ સંખ્યામાં પ્રથમ અંક પછી તરત દશાંશ ચિહ્ન આપણે મૂકતા હોઈએ અને ગુણાકાર તરીકે 10 ની ધન ઘાત કે ઋણ ઘાત આપણે જો લખીએ તો એ જે સ્વરૂપ કહેવાય એ સંખ્યાનું કેવું સ્વરૂપ કહેવાશે? પ્રમાણિત સ્વરૂપ કહેવાશે. તો મિત્રો, પ્રમાણિત સ્વરૂપ માટે સૌથી પહેલા આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ અને એક્ઝામ્પલને અંતે આપણે એને ઉલ્લેખ કરીને લખીશું. તો પ્રમાણિત સ્વરૂપના એક્ઝામ્પલમાં સૌથી પહેલો એક્ઝામ્પલ છે કે 324 અને ત્રિપલ મીંડા. બરાબર? એટલે કે 3,24,000 છે. હવે આ સંખ્યાને આપણે એના પ્રમાણિત સ્વરૂપે લખવી હોય તો શું કરવું પડે? તો સામાન્ય રીતે એટલું કહી શકાય કે આ સંખ્યામાં દશાંશ ચિહ્ન કઈ જગ્યાએ હોય? તો હાલની સ્થિતિએ જોઈએ
તો એનું દશાંશ ચિહ્ન આ જગ્યાએ હોય, દેખાતું નથી કોઈ જગ્યાએ, એનો મતલબ કે છેલ્લા અંકના પછી એનું દશાંશ ચિહ્ન હોય. હવે આપણે હમણાં હાલ જ વાત કરી આગળ કે પ્રમાણિત સ્વરૂપ કરવા માટે દશાંશ ચિહ્ન કઈ જગ્યાએ લઈ જવું પડે, તો કે જે પ્રથમ અંક દેખાય છે એ પ્રથમ અંકના પછી લઈ જવું પડે. પણ પ્રથમ અંક એટલે કઈ બાજુએ, તો કે ડાબી બાજુનો પ્રથમ અંક, બરાબર. નહીંતર જમણી બાજુથી પણ પ્રથમ અંક થાય, પણ આપણે એ બાજુ લઈ જવાનું નથી. ડાબી બાજુના પ્રથમ અંકની બાજુમાં આપણે દશાંશ ચિહ્ન લઈ જવું છે. તો સ્વાભાવિક છે કે દશાંશ ચિહ્ન ત્યાં લઈ જઈએ તો આપણી સંખ્યા 3.24, પછી દશાંશ ચિહ્ન પછી જો અહીંયા મીંડા આવતા હોય તો એને કરવાનો કોઈ મતલબ નથી, ગુણ્યા 10 ની કોઈ ઘાત લખવી પડશે. હવે કેટલી ઘાત લખવી, ધન ઘાત લખવી, ઋણ ઘાત લખવી, અથવા કેટલી સંખ્યામાં ઘાત લખવી, તો આપણે એ જોવું પડે કે અત્યારે દશાંશ ચિહ્ન આ જગ્યાએ છે, ત્યાંથી તમે કેટલા અંક ડાબી તરફ ખસ્યા, તો પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચ, તો એમ કરીને ટોટલ 5 અંકો તમે ડાબી બાજુએ ખસ્યા, ત્યારે આ જગ્યાએ તમને દશાંશ ચિહ્ન મળ્યું છે. તો જે સંખ્યા હતી એ સંખ્યા 3,24,000 હતી. હવે એ 3,24,000 માંથી તમે એને 3.24 અંકમાં લઈ ગયા છો, બરાબર. એનો મતલબ કે જે સંખ્યા હતી એ સંખ્યાને તમે નાની કરી કે મોટી કરી, તો સંખ્યાને આપણે નાની કરી છે, 3 લાખમાંથી 3 સુધી પહોંચાડી દીધી છે. તો જ્યારે સંખ્યાને નાની કરીએ છીએ ત્યારે 10 ની ધન ઘાત લખાય. તો 5 અંકો આપણે ડાબી બાજુ ખસ્યા તો 10 ની ધન 5 ઘાત આપણે લખીશું. ક્લિયર? ચલો એ જ પ્રમાણે બીજી રીતે કહીએ તો કે જ્યારે દશાંશ ચિહ્ન જેટલા અંક ડાબી બાજુએ ખસશે એટલી 10 ની ધન ઘાત સ્વરૂપે લખાશે. ક્લિયર? ચલો બીજું એક લખીએ કે 0.000021. અહીંયા જે સંખ્યા છે દશાંશ સ્વરૂપની સંખ્યા દેખાય છે, પરંતુ પ્રમાણિત સ્વરૂપે નથી. હવે આની અંદર પ્રમાણિત સ્વરૂપ બનાવવા માટે દશાંશ ચિહ્ન કઈ જગ્યાએ લઈ જવું પડશે, તો કે અહીંથી છે આ 2 ના પછી દશાંશ ચિહ્ન આપણે લાવવું પડે. હવે 2 ના પછી દશાંશ ચિહ્ન લાવવું પડે તો એના માટે શું કહી શકાય, કે તમારે આ દશાંશ ચિહ્ન કઈ તરફ જવું પડશે, તો કે જમણી બાજુએ જવું પડશે. તો જ્યારે તમે જમણી બાજુએ જાઓ છો તો 10 ની કેવી ઘાત થશે, તો 10 ની હંમેશા ઋણ ઘાત થાય. કેમ ઋણ થશે, તો એ પણ આપણે સમજી લઈએ કે 2.1 * 10⁻⁵. તો મિત્રો અહીંયા જે સંખ્યા છે 0.000021, આનો મતલબ કે 0 ની નજીકની કોઈ સંખ્યા છે. એ સંખ્યાને આપણે 2.1 સ્વરૂપે લખ્યા, એનો મતલબ કે નાનામાંથી મોટામાં ગયા છીએ. તો નાનામાંથી મોટામાં ગયા હોઈએ ત્યારે 10 ની હંમેશા ઋણ ઘાત લખાય. બીજી રીતે કહીએ, દશાંશ ચિહ્નને જો જમણી બાજુએ લઈ જઈએ છીએ તો 10 ની ઋણ ઘાત લખાય. તો આપણે જમણી અને ડાબીની રીતે જ એને યાદ રાખવા પ્રયત્ન કરીશું. ફરીથી પ્રથમ ઉદાહરણ પ્રમાણે દશાંશ ચિહ્ન અહીંયા છે તો એને ડાબી બાજુ લઈ ગયા છીએ, તો જેટલા અંક ડાબી બાજુ લઈ જઈએ એટલા જ ધન ઘાત સ્વરૂપે લખાશે. જ્યારે આ બીજા ઉદાહરણમાં દશાંશ ચિહ્ન જેટલા અંક જમણી બાજુ લઈ ગયા છીએ એટલા જ એની ઋણ ઘાત સ્વરૂપે લખાય. તો હવે આને આધારે આપણને એટલી ખબર પડે કે એનું દશાંશ ચિહ્ન સ્વરૂપ પ્રથમ અંક પછી એનું જો દશાંશ ચિહ્ન આવતો હોય તો એવા સ્વરૂપને આપણે કેવા સ્વરૂપ તરીકે ઓળખીશું, પ્રમાણિત સ્વરૂપે ઓળખીશું. ક્લિયર?
પરંતુ હવે આ પ્રથમ અંક એટલે કેવો અંક? તો પ્રથમ અંક એટલે કે જે અંક પોતે શૂન્યેતર હોય, કારણ કે આ તો બધા શૂન્યો છે તો પછી એનો વિચાર કરી શકાય નહીં. જે શૂન્યેતર પ્રથમ અંક હોય એના પછી જો દશાંશ ચિહ્ન આપણે મૂકીએ છીએ તો એવા સ્વરૂપને આપણે કેવું સ્વરૂપ કહીશું? પ્રમાણિત સ્વરૂપ કહીશું. મિત્રો યાદ રાખવા માટે આ રીત બરાબર છે. પછી ગાણિતિક રીતે આપણે જોવા જઈએ તો એને અલગ રીતે રજૂ કરેલી હોય, બરાબર છે. તો સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ? તો કે જે સંખ્યા માં પ્રથમ શૂન્યેતર અંક પછી દશાંશ ચિહ્ન દર્શાવેલું હોય તે સ્વરૂપની સંખ્યા. પ્રથમ શૂન્યેતર અંક પછી દશાંશ ચિહ્ન દર્શાવેલું હોય તે સ્વરૂપની સંખ્યા. પણ પ્રથમ શૂન્યેતર એટલે ત્યાં આપણે જો ઉલ્લેખ કરવો હોય તો કે ડાબી બાજુથી સંખ્યામાં અહીંયા આપણે શબ્દનો ઉલ્લેખ કરી શકીએ, ડાબી બાજુથી પ્રથમ શૂન્યેતર અંક પછી દશાંશ ચિહ્ન દર્શાવેલું હોય તે સ્વરૂપની સંખ્યા. તો આ છે એના ઉદાહરણ. આપણે બીજા બે ઉદાહરણો જોઈ લઈએ. તો ધારો કે 625 436 2. સમજો આ સ્વરૂપની એક સંખ્યા છે. હવે આ સંખ્યામાં દશાંશ ચિહ્ન 4 અંકો પછી આપેલું છે. તો એ દશાંશ ચિહ્ન આપણે કઈ જગ્યાએ લઈ જવું પડશે? પ્રથમ અંકના પછી. પ્રથમ અંક પછી લઈ જવા માટે આપણે શું કરવું પડે? તો કે આ દશાંશ ચિહ્નને કઈ બાજુ ખસેડવા પડશે? ડાબી બાજુએ ખસેડવા પડશે. તો આનો મતલબ 6.254 362. તો હવે જેટલા અંક ડાબી બાજુ ખસે છે એટલી કેટલી ઘાત લખાશે? 10 ની ધન ઘાત લખાશે. તો કે 3 અંક ખસે છે તો 10 ની 3 ઘાત થઈ ગઈ, બરાબર. ચલો એ જ રીતે એના પછી બીજું ઉદાહરણ જોઈ લઈએ. 0.000 345. હવે વિચારો અહીંયા ડાબી બાજુથી પ્રથમ શૂન્યેતર અંક કયો છે? તો કે પ્રથમ શૂન્યેતર અંક છે 3. તો આ દશાંશ ચિહ્નને આપણે જમણી બાજુ લઈ જવું પડશે. તો સ્વાભાવિક છે કે 3 ના પછી દશાંશ ચિહ્ન મૂકવું પડે. તો એ થશે 3.45 અને ગુણ્યા, ચલો કેટલા અંક જમણી બાજુએ ખસ્યા? 1 2 3 4 5 6 7 8 અને 9 અંક જમણી બાજુએ ખસ્યા છીએ. તો 10 ની કેટલી ઘાત લખાશે? -9 ઘાત લખાય. તો આની અંદર આપણે નોંધ તરીકે લખવું હોય તો આવું લખી શકીએ. સંખ્યામાં દશાંશ ચિહ્ન, પ્રથમ ઉદાહરણ માટે સમજીએ છીએ. આપેલ સંખ્યામાં દશાંશ ચિહ્ન જેટલા અંક ડાબી બાજુએ ખસેડવામાં આવે તેટલી ધન ઘાત સ્વરૂપે 10 ને લખવા. અથવા બીજી રીતે કહીએ તો કે આપેલ સંખ્યામાં દશાંશ ચિહ્ન જેટલા અંક ડાબી બાજુએ ખસેડવામાં આવે છે તેટલી 10 ની ધન ઘાત સ્વરૂપે
10 ની ધન ઘાત સ્વરૂપે આપેલ સંખ્યાનો ગુણાકાર કરવો. ધન ઘાત સ્વરૂપે 10 ને લખવા. ચલો બીજી નોંધ. ચલો હવે જમણી બાજુનો વિચાર કરીએ તો કે આપેલ સંખ્યામાં દશાંશ ચિહ્ન જેટલા અંક જમણી બાજુએ ખસેડવામાં આવે જેટલા અંક જમણી બાજુ ખસેડવામાં આવે તેટલી 10 ની ઋણ ઘાત સ્વરૂપના પદને ગુણવા. મિત્રો બંને પ્રકારે આપણે અહીંયા નોંધ લખી છે, બરાબર છે. બંનેમાંથી જે રીત તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે લખી શકો છો. એક માટે ડાબી બાજુનો ઉલ્લેખ કરેલો છે, એક માટે જમણી બાજુનો ઉલ્લેખ કરેલો છે. તો આ પ્રમાણે કોઈ પણ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે લખવા માટે એની ધન ઘાત લખવી છે કે ઋણ ઘાત આપણે લખવી છે એનો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. હવે આની અંદર આ તો થઈ કોઈ પણ સંખ્યાનું સામાન્ય સ્વરૂપ આપેલું છે ત્યારે એને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખવા, એટલે કે એનું પ્રમાણિત સ્વરૂપે આપણે કેવી રીતે લખવા. તો હવે પ્રમાણિત સ્વરૂપ આપેલું હોય અને એને સંખ્યાના સાદા સ્વરૂપે કેવી રીતે લખવું તો આપણે એનો અભ્યાસ કરી લઈએ. સંખ્યાનું સામાન્ય સ્વરૂપમાં રૂપાંતરણ. તો એમાં આપણે ઉદાહરણ જોઈએ. આને ડાયરેક્ટ ઉદાહરણથી આપણે સમજી લઈશું. તો પહેલું છે 5.04 ગુણ્યા 10 ની -6 ઘાત. હવે 10 ની -6 ઘાત એટલે કે ઋણ ઘાત આપેલી છે. તો ઋણ ઘાત હોય તો હંમેશા દશાંશ ચિહ્ન જે છે એ કઈ તરફ જશે? ડાબી બાજુએ ખસશે. કારણ કે ઋણ ઘાત તમારે ગુણવાની હોય તો આપેલી સંખ્યા જે છે તેનાથી નાની થઈ જશે. કેવી સંખ્યા થશે? એનાથી નાની સંખ્યા થશે. તો હવે કેટલા અંક ડાબી બાજુ ખસવું પડશે? દશાંશ ચિહ્ન ટોટલ 6 અંક ડાબી બાજુએ ખસવું પડે. તો આનો મતલબ એવો થાય 0.1 2 3 4 5 અને અહીંયા 5 0 4. હવે તમે આને આધારે સમજી લો કે 5 પછી દશાંશ ચિહ્ન હતું, મતલબ આ જગ્યાએ દશાંશ ચિહ્ન હતું તો ટોટલ 6 અંકો 1 2 3 4 5 અને 6 અંકની આગળ એનું દશાંશ ચિહ્ન આવ્યું છે. તો આ પ્રમાણે આપણે એને લખી શકીએ છીએ. ચલો બીજો જોઈ લઈએ કે 5.4 ગુણ્યા 10 ની 4 ઘાત. હવે અહીંયા ધન ઘાત આપેલી છે. તો ધન ઘાત હોય તો આપણે કઈ તરફ જવું પડશે? એમાં જમણી તરફ જવું પડશે. કારણ કે ધન ઘાત હશે ત્યારે આપેલી જે સંખ્યા છે આ રહી એ એના કરતા મોટી સંખ્યા સ્વરૂપે લખવાની થશે. મોટી સંખ્યા સ્વરૂપે લખવાની થાય મતલબ દશાંશ ચિહ્નને આપણે જમણી બાજુએ ખસેડવું પડશે. તો એક અંક ખસાડ્યું છે, પછી કોઈ અંકો નથી, તો હવે બીજા શું કરી દેવાના છે? મીંડા કરવાના છે, એટલે કે શૂન્ય લખવાના છે. તો આનો જવાબ થશે 54,000. અને હવે ત્રીજો એક જોઈ લઈએ કે 1 ગુણ્યા 10 ની 6 ઘાત. તો હવે આની અંદર આપણે વિચારીએ તો સ્વાભાવિક છે કે 6 અંક જમણી તરફ ખસવું પડશે. તો 6 અંક જમણી તરફ ખસીએ તો મિત્રો જોજો અહીંયા દશાંશ ચિહ્ન પછી ટોટલ 5 અંકો આપ્યા છે. આપણે 6 સુધી ખસવું છે તો હજી એક 0 નો વિચાર કરવો પડે.
બરાબર. તો આ રીતે હજી એક દાખલો જોઈ લઈએ. ધારો કે આનો આ જ દાખલો અન્ય રીતે વિચારીએ. 1.23456 ગુણ્યા 10 ની 2 ઘાત. હવે 10 ની 2 ઘાત છે તો કેટલા અંક જમણી બાજુ ખસવું પડશે? 2 અંક. એનો મતલબ કે આ દશાંશ ચિહ્ન 2 અંક પછી આવશે. એનો મતલબ કે આ પહેલો અંક અને આ બીજો અંક. તો 123.456. તો આ પ્રમાણે આપણને એમનું સામાન્ય સ્વરૂપ મળશે. બરાબર છે. એક ઋણ ઘાતનો જે દાખલો જોઈ લઈએ કે 6.912 ગુણ્યા 10 ની -1 ઘાત. હવે 10 ની -1 ઘાત છે તો આપણે શું કરવું પડશે? એક જ અંક ડાબી બાજુએ ખસવું પડશે. એનો મતલબ કે એક જ અંક એટલે આ દશાંશ ચિહ્ન 6 ની આગળ આવી જશે. તો 0.691 અને 2. તો આ પ્રમાણે આપણે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ અને સંખ્યાનું સામાન્ય સ્વરૂપ બંનેનો આપણે અભ્યાસ કરી શકીએ અને એ પ્રમાણે એને તમે સરળતાથી યાદ રાખી શકશો. બરાબર છે કે ક્યારે ડાબી બાજુએ જવું, ક્યારે જમણી બાજુએ જવું, અથવા ક્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યામાં રૂપાંતરણ કરવું યા ક્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યામાં રૂપાંતરણ કરવું. તો મિત્રો, આ વિડિયોમાં તમે ઘાત અને ઘાતાંકના થોડા એક્ઝામ્પલ જોયા છે અને સાથે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ અને સામાન્ય સ્વરૂપ કેવું છે એનો આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. તો આ વિડિયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. મિત્રો, વિડિયોને લાઈક અને શેર કરો. વિડિયોને અંતે ચેનલને સબસ્ક્રાઇબ કરીએ. થેન્ક યુ. જય હિન્દ.